પહેલા તો વેરી ગુડ આફ્ટરનૂન. મારું નામ પ્રતિક અગ્રવાલ છે. હું આ કંપનીનો ડિરેક્ટર છું. અમે A to Z ફૂડ પેકેજિંગ પ્રોવાઈડ કરીએ છીએ. ફૂડ પેકેજિંગ સોલ્યુશન્સ પ્રોવાઈડ કરીએ છીએ. પ્લાસ્ટિકમાં, પેપરમાં, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકમાં. અમારા જે કસ્ટમર્સ છે ઢેટા ડેરી, બેકરીઝ, હોટેલ્સ, કેફેસ, ફરસાણવાલા, ગૃહ ઉદ્યોગવાલા, એમને લાગતી જે ફૂડની પ્રોડક્ટ્સ છે એમના પેકેજિંગ માટે અમે અલગ અલગ ટાઈપના સોલ્યુશન્સ પ્રોવાઈડ કરીએ છીએ પેકેજિંગ માટે અને સર્વિંગ માટે. અને સર તમે કઈ કઈ પ્રોડક્ટ છે આપણી પાસે બતાવી દો. જેમ કે સર આપણે જોશો તો આપણી પાસે ઘણી વાઇડ મતલબ વિશાળ રેન્જ છે. આ બધું મિલ્ક પ્લેટર્સ છે જે કેફે વાળાને ચાલે છે. એમાં અમે નવું વસ્તુ પણ જેમ કે અમે મોદી સરકાર બોલે છે કે બધું ઇકો ફ્રેન્ડલી કરવું છે, ઇકો ફ્રેન્ડલી વાપરવું. આ પ્લાસ્ટિક નથી, પ્લાસ્ટિક જેવું જ છે બટ ઇકો ફ્રેન્ડલી છે. આ માટી બની જાય છે. અમારે આના માટે લખવું પડે છે કે ધીસ ઇઝ નોટ પ્લાસ્ટિક. આપણે પકડશો જોશો 100% પ્લાસ્ટિક જેવું છે. તમને કહું ને બિલકુલ ફીલ નથી થતું કે આ પ્લાસ્ટિક જેવું છે. હા, ક્વોલિટીઝ હોય છે કે લીક પ્રૂફ હોવું જોઈએ. વર્ષમાં માટી બની જશે. વર્ષમાં માટી બની જશે. કમ્પ્લીટલી ઇકો ફ્રેન્ડલી. એના માટે મારે અહીંયા સ્પેશિયલી લખવું પડ્યું છે કે ધીસ ઇઝ નોટ પ્લાસ્ટિક. ના સર, અને તમને કહું ને તો પ્લાસ્ટિક કરતા હવે આનો જમાનો આવવાનો છે. આનો જમાનો આવવાનો છે. અને આ વસ્તુ આપણે પ્રીમિયમ પેકેજિંગ લાગે છે. જે સારા પ્રીમિયમ કેફેસ છે, પ્રીમિયમ રેસ્ટોરન્ટ છે, જેને પોતાનું ફૂડ પેકેજિંગ એક અલગ લેવલ ઉપર લઈ જવું છે, એમના માટે આ પ્રોડક્ટ છે. ઓકે. અને સર આ બાજુ હું જોઉં છું કે આ પ્રકારના ડબ્બા છે, સારા એવા કપ છે, એ બી તમને કહી દો. આ વધારે તમને કહું ને પેકેજિંગ તો આ વધારે મેં કેફે એરિયામાં વધારે જોઉં છું. A to Z કેફે સોલ્યુશન્સ છે કે કેફે તમે ખોલો છો, નવું કેફે સ્ટાર્ટ કરો છો, તમે ખાલી મારી પાસે આવ્યું છે, તમારી આખી પેકેજિંગ હું હેન્ડલ કરી લઈશ. પછી આપણે તમારું કેફે નિરાંતથી ચલાવો, તમારી પેકેજિંગ અમારા ઉપર છોડી દો. અને સર કોઈને તમારો કોન્ટેક્ટ કરવો હોય તો આપણે કેવી રીતના કરી શકીએ? આપણું સર અડાજણમાં છે, ગેલેક્સી સર્કલ પાસે. નંબર ને બધું આમાં અવેલેબલ છે, છતાં હું કેટલોગમાં આપી દઉં છું આપણને. ઓકે સર, તમે જોયું મારા દર્શક મિત્રો કે સરે સારી એવું આપને આપ્યું. જો તમારો કોન્ટેક્ટ નંબર કરવો હોય તો તમને લાસ્ટમાં હું તમને નામ અને કોન્ટેક્ટ સહિત તમને બધું બતાવી દઉં. બરાબર? થેન્ક યુ સર, તમે સારી વસ્તુ મને પ્રોડક્ટ બતાવી. સર નમસ્તે. હવે મને આપણે ટાકોસ ફૂડની થોડીક આઈટમો વિશે અમને જાણકારી આપી દો અને મારા સબસ્ક્રાઈબરને કહો કે આપણે કઈ કઈ વસ્તુ આપણી પાસે મળી શકે છે. ટાકોસ ફૂડની અંદર અમે ટોટલી ફ્રીઝ ડ્રાય ટેકનોલોજીથી ડ્રાય કરીને બધી આઈટમો બનાવીએ છીએ, જેમાં 44 કરતાં વધારે આઈટમો અમે બનાવીએ છીએ. 44+? ઓકે, હા, સોરી, શરૂ રાખો. 44 કરતાં વધારે આઈટમો બનાવીએ છીએ, જેમાં દાળ ભાત, કઢી ખીચડી, પનીરનું સબ્જી, કાજુનું સબ્જી અને પાઉંભાજી, પનીર બટર મસાલા જેવી આઈટમો. પછી સ્નેક્સમાં ખમણી, લોચો, ખાવસા અને રસાવાળા ખમણ તથા સ્વીટ્સમાં ગાજર હલવા અને દૂધી હલવા એવી ઘણી બધી આઈટમો બનાવીએ છીએ કે જે માત્ર ગરમ પાણી એડ કરી 5 મિનિટમાં ગમે ત્યારે ગમે ત્યાં તૈયાર કરી શકો છો તમે. તો આપણે એમ સમજીએ ને કે ટોટલી આપણે સુરતી આઈટમ તો બધી જ આવી ગઈ. ખમણ, લોચો, ટોટલી આઈટમ સેવ બધી આવી ગઈ. જે પણ ટેસ્ટ છે કે રસાવાળા ખમણ થઈ ગયા, લોચો થઈ ગયો, ખમણી થઈ ગઈ કે ખાવસા થઈ ગયા, લોકો વિશ્વના કોઈ પણ ખૂણે જો મિસ કરતા હોય ને તો એને અમે મોકલાવી આપીએ છીએ કે જે ગરમ પાણી એડ કરીને સુરતનો ટેસ્ટ વિશ્વના કોઈ પણ ખૂણે ગમે ત્યારે 5 મિનિટમાં માણી શકે છે. તો સર મને એવી આપણે થોડીક પેકેટ લઈને આપણે દર્શકોને બતાવી દો કે આપણે કઈ કઈ આઈટમો આપણી પાસે છે. અમારા ગુજરાતી દાળ રાઈસ કે જે ગુજરાતી મીઠી દાળ આવે છે, રાઈસ આવે છે, એમાં માત્ર ગરમ પાણી એડ કરવાનું છે. આ છે સુરતની સ્પેશિયલ આઈટમ ચીઝ અંગુરી કે જેમાં માત્ર ગરમ પાણી એડ કરી અને તમે 5 મિનિટમાં રેડી કરી શકો છો. આ છે રસાવાળા ખમણ કે ડબ્બાની અંદર પેકેટ ખાલી કરી એમાં જ ગરમ પાણી એડ કરી અને ડબ્બામાં જ તમારી આઈટમ બની જશે. આ છે પિંક સોસ પાસ્તા અને આ છે મિક્સ વેજીટેબલ. આ પ્રકારની ઘણી બધી આઈટમો અમે બનાવીએ છીએ કે જેમાં માત્ર ગરમ પાણી એડ કરી અને 5 મિનિટમાં તૈયાર કરી શકો છો. અને સર વધારે બધા લોકોને એક પ્રશ્ન હોય છે કે લોકો જે બહારના વિદેશમાં રહે છે અને તે લોકોને આ પ્રોડક્ટ આપણે વિદેશ લઈ જાય હોય, બરાબર, તો એનું કેવી રીતના રહેશે કે જો 50 કરતાં વધારે પેકેટની અંદર કોઈ અમને પાર્સલ કરવા માટે ઓર્ડર આપે છે તો વિશ્વના કોઈ પણ દેશમાં, કોઈ પણ સિટીમાં અમે ડિલિવરી કરી આપીએ છીએ. અને 50 પેકેટ કરતાં ઓછું હશે તો એમને એમનું જે પાર્સલ જતું હોય એના થ્રુ ડિલિવરી કરાવવાની રહેશે. અને મારો બીજો સવાલ એ છે કે આ પેકેટ આપણે કેટલા દિવસ લગીને આપણે સારું રહી શકીએ? આ પેકેટની સેલ્ફ લાઈફ 9 મહિનાથી લઈ અને 1 વર્ષ સુધી બધી પ્રોડક્ટ વાઇઝ અલગ અલગ છે, પણ મિનિમમ 9 મહિના સેલ્ફ લાઈફ તમને મળી શકે છે 1 થી 2 આઈટમની. બાકી બધી જ આઈટમ 1 વર્ષ સુધી સારી રહેશે. તો જોયું તમે, આ પેકેટ આપણને 9 મહિના લગીને ચાલી શકે. એટલે મતલબ કે તમારે એવું ટેન્શન લેવાની જરૂર છે જ નહીં કે આપણે પેકેટ લઈ લીધું, જો આપણે ન વપરાણું તો તમે આગળ 1-2 મહિના પછી તમે આને યુઝ કરી શકો. એવું નથી કે ચાલો પેકેટ લીધું 1-2 મહિના પડ્યું રહ્યું તો ખરાબ થઈ ગયું. નહીં, આ તમારે 9 મહિના લગી એની સેલ્ફ લાઈફ છે અને 9 મહિના પછી પણ તમે
આને તમે યુઝ કરી શકો 9 મહિનાની અંદર. અને સર તમારો કોઈને કોન્ટેક્ટ કરવો હોય થોડીક ઈ ડિટેલ્સ પણ તમે આપી દો અમને. કોઈને ડીલરશીપ અથવા ડિસ્ટ્રીબ્યુટરશીપ જોઈતી હોય તો એના માટે અમે કોઈ ચાર્જ વગર ડીલરશીપ અને ડિસ્ટ્રીબ્યુટરશીપ આપીએ છીએ કે જેમાં એ અમારી બ્રાન્ડ સાથે આગળ વધી અને પૈસા બી કમાઈ શકે છે અને બ્રાન્ડ વેલ્યુ બી સારી એવી કમાઈ શકે છે. તો જોયું તમે, આ છે આપણા ટાકોસ ફૂડનું ડિટેલ્સ. તમે બધી અલગ અલગ પ્રોડક્ટ જોઈ. તો ચાલો સર, તમને મળીને ખૂબ મજા આવી. તો ઉમંગભાઈ, આપણે હવે થોડુંક મશીનોનું નોલેજ આપી દો કે આપણી પાસે કઈ કઈ મશીનો છે, કેના માટે મશીનો છે અને કઈ કઈ વસ્તુ બનાવી શકે. તો ચાલો મને નાનો તમે શું કહે એક્સપ્લોર કરાવી દો મશીન બધું. આવો ને. આપણી પાસે છે ને લોટ બાંધવાથી માંડીને રોટલીના ઓટોમેટિક રોટલી બની જાય એ માટેના બધા મશીનરી છે. સ્ટાર્ટિંગમાં આપણે લોટ બાંધવાનું આવે, લોટ દળવાનું આવે, લોટ દળવાનું મશીન છે પલ્વરાઇઝર, પછી લોટ બાંધવા માટે આટા મશીન છે, પછી લોટ બંધાઈ જાય પછી એના એક સરખા ગ્રામના એના લોયા કટિંગ કરવાના હોય તો એના માટે આપણી પાસે ગોયણા મશીન છે ઇલેક્ટ્રિક, જે તમારે ક્વોન્ટિટીમાં ગોયણા એક સરખા ગ્રામના કટિંગ કરીને આપી દે. પછી જે ગોયણા છે એ કટિંગ થઈ જાય પછી એના માટે આપણે ઓટોમેટિક રોટલી મશીન આવે. ઓટોમેટિક રોટલી મશીનમાં આપણી પાસે નાનું મોટું બંને રોટલી મશીન છે. 500 કલાકે 500 રોટલી કાઢી શકે તે પણ છે અને મોટું 1000 રોટલીવાળું પણ છે. પછી આપણી પાસે રોટલી મશીન સિવાયની પણ બીજી બધી રેન્જ છે, જેમાં આપણી પાસે શ્રીખંડ મશીન છે, પછી ફરસાણ મશીન છે. ફરસાણ મશીનમાં આપણે બેસનનો લોટ બાંધવાનું પણ મશીન છે અને ફરસાણ કમ્પ્લીટ થઈને જે આપણે ફરસાણની જાડી ચડાવી એ રીતનું ફરસાણ નીકળી જાય એના માટે પણ મશીન છે. એમાં પણ આપણી પાસે 3 મોડલ છે. ફરસાણ ફ્રાય કરવા માટે આપણી પાસે ઇલેક્ટ્રિક કઢાઈ છે. ઇલેક્ટ્રિક કઢાઈ પછી આ ઉપરનું જે તમે જોઈ રહ્યા છો આ ભાગ તે આપણે હેન્ડ મંચુરિયન મશીન છે, જે તમે ઘણા વિડીયોમાં જોયા હોય કે ક્વોન્ટિટીમાં કટિંગ કરી દે અને 0% મેન્ટેનન્સ. આમાં મેન્ટેનન્સ કાંઈ ના આવે, તે તમારે કટિંગ કરી દે મંચુરિયનનું. પછી કેબેજ કટિંગ છે, જે મંચુરિયનનો વ્યવસાય કરતા હોય, બિઝનેસ કરતા હોય એના માટે બહુ સારું કામ આવે એવું છે. આમાં તમારે છે ને બધા મંચુરિયનનું બલ્કમાં કટિંગ થઈ જશે. પછી અત્યારની સિઝન પ્રમાણે આપણી પાસે છે જ્યુસ મશીન. એમાં સુગર કેનના જ્યુસ મશીન, જો કોઈને મોટી દુકાન હોય તો એના માટે મોટું મશીન છે અને કોઈને નાનું હોટલ કે નાનું કંઈ પણ જગ્યાએ મૂકવું હોય કેટરસમાં કે ત્યાં તો એના માટે નાનું મશીન છે. બીજા જ્યુસના મશીન આપણી પાસે મોસંબી જ્યુસ મશીન છે, કેરોટ જ્યુસ મશીન છે, આમાં વેજીટેબલ્સના બધા જ્યુસ થઈ જાય. પછી ગુજરાતીઓ માટે સ્પેશિયલ આપણી પાસે ફાફડા મશીન છે. ફાફડા મશીન? હા. વાહ, સરસ મજાનું મશીન છે. તેનું થોડુંક નોલેજ આપી દો સર. ફાફડા મશીનમાં પણ ખાલી ઉપરથી લોહીઓ એક મૂકવાનું એટલે ફાફડા કમ્પ્લીટ વણાઈ નીકળી જાય. સીધા કમ્પ્લીટ વણાઈ નીકળી જાય, સીધા આપણે એને કડાઈમાં ફ્રાય કરવાના રહીએ. પછી આપણી પાસે છે ડ્રાયફ્રૂટના ટુકડા મશીન છે, ચિપ્સ મશીન છે, જેમાં આપણે શ્રીખંડનો વ્યવસાય કરતા હોય કે કોઈ પણ ડેરી ઉદ્યોગ કરતા હોય એના માટે કામ આવે છે. પછી વેજીટેબલના ચોપિંગ મશીન છે. પછી ગાંઠિયાનો સંભારો બનાવે તો વેજીટેબલ કડુકાસ મશીન છે. આપણી પાસે વેજીટેબલ કટિંગ મશીન પણ છે, જે કેટરેસમાં ને હોટલમાં વધારે કામ આવતું હોય. આપણે વધારે કામનું મશીન છે કે લોકોને આની જરૂર પડે જ. આપણે બધી જગ્યાએ આની જરૂર પડે. આમાં તમારે ચોરસ ટુકડા કટિંગ થઈ જાય, સલી ટાઈપ કટિંગ થઈ જાય અને સ્લાઇસ વાળું કટિંગ પણ થઈ જાય સલાડ માટેનું. આ તો આપણું કામ હાવ ઓછું કરી દીધું મશીને. આ એક નંબર. આપણે બધે યુઝ એમાં આવે. તમારે કોઈને કેટરસનો બિઝનેસ હોય તોય ચાલે અને હોટલનો બિઝનેસ હોય તોય પણ ઈ ચાલે. સૌથી વધારે તો તમને કહું ને તો કેટરસ વાળાનું કામ જે લોકો આપણે માણસ કરે ને એની જગ્યાએ આપણે આ 5-10 મિનિટની અંદર આપણે કમ્પ્લીટ કરીને આપી દઈએ. આ કલાકે તમારે 100 થી 150 કિલો કટિંગ કરીને આપી દે. બલ્કમાં તમારે કોઈ પણ કામ હોય તો આનાથી મોટું મશીન પણ અમારી પાસે મળી જાય. મેં તો ઘણું જોયું છે કે આપણે જ્યારે લગ્ન ઇવેન્ટ હોય ને ત્યારે એ લોકોને 3-4 કલાક પહેલા એ લોકોને કટિંગ કરવા બેસાડી દેવું પડે છે, ત્યારે પછી થાય છે. તો આપણે કલાકની અંદર જ આપણું બધું કામ નીકળી જાય. તો ચલો આગળ ને બતાવી દો મને. પછી મસાલા પીસવા માટેનું છે, આ ચટણી મશીન છે. આ ભીની દાળ કે ભીના કાજુ પીસવા માટેનું વેટદાળ મશીન છે. પછી આપણી પાસે મિક્સરની રેન્જ પણ છે, જેમાં 2 લીટર 3 લીટર થી લઈને 14 લીટર સુધીના બધા મિક્સર મળી જશે.
પછી આપણી પાસે છે સ્ટીમ ઢોકળા અને નાયલોન ખમણના મશીન. આમાં તમારે ઇડલીની ટ્રે મૂકો એટલે ઇડલીનું બધું બની જાય. અને આપણે આને કન્ટિન્યુ આપણે કેટલા સમય લગીને આપણે આને શરૂ રાખી આમાં શકીએ અને બનાવી ઝીરો શકીએ? મેન્ટેનન્સ આવે. આમાં તમે કન્ટિન્યુ આખો દિવસ ચલાવો તોય પણ કાંઈ વાંધો આવે, કેમ કે નીચેનું પતરું જે આવે નીચેનું એ વધારે નું જાડું પતરું હોય, એટલે એમાં તમે આખો દી યુઝ કરો તો પણ કાંઈ પ્રોબ્લેમ ન આવે એમાં. ઓકે ઉમંગભાઈ, હવે મને કહી દો કે જે મારા ગ્રાહકો છે, દર્શકો છે, જે લોકોને મશીન લેવાની ઈચ્છા છે, હા, તો એને ક્યાં આવવાનું રહેશે અને તમે એની થોડીક ડિટેલ્સ અને માહિતી આપી દો. અમારું છે ને ફેક્ટરી અને ઓફિસ છે એ રાજકોટમાં છે, રાજકોટ ગોંડલ હાઈવે ઉપર રીબડા ઉમિયા 5 નંબરના ગેટની એક્ઝેક્ટ બાજુમાં. અને અમારો કોન્ટેક્ટ નંબર છે 9925312341 અને સેકન્ડ નંબર છે 9925312342. તમારે ક્યારે પણ કોઈ પણ મશીનની ઇન્ક્વાયરી હોય કે લેવાની હોય જરૂરિયાત, ત્યારે આ નંબર પર ફોન કરી દેશો એટલે અમારા ઓફિસ પર્સન સાથે તમને વાત કરાવીને તમારી ડીલ ક્લોઝ કરાવી દેશે. તો ઉમંગભાઈ, ખૂબ મજા આવી તમારી સાથે વાત કરીને. તમે સારું એવું મને ઇન્ટરવ્યૂ આપ્યું, સારી એવી મશીનો દેખાણી. તો ચાલો હવે તમને કહું, હવે આપણે નેક્સ્ટ સ્ટોલ તરફ જઈએ, બરાબર? હવે તમને આગળ કઈ કઈ મશીનરી છે, ફૂડ એક્ઝિબિશન લાગેલ, ચાલો તમને ટોટલ આપણે એક્સપ્લોર કરાવીએ. શરૂ કરીએ. આ છે જીપર ફિલિંગ એન્ડ પેકિંગ મશીન. આમાં જીપર જે છે, આ જીપર આ ટાઈપનો જીપર હોય છે, ઓપન થાય છે, એની અંદર મટીરિયલ ફિલ થાય છે, ફિલ થઈને પછી ઉપરથી સીલ થઈ જાય છે. કોઈ પણ પ્રકારનો કોઈ પણ જાતનો પાવડર હોય તો એમાં તમે વજન પ્રમાણે ફિલ કરીને સીલ કરી શકો છો. પછી આ મશીન કયું છે? આ છે બોક્સ પેકિંગ મશીન. ઇન ધ સેન્સ બોક્સ પેકિંગ મશીન એટલે કોઈ પણ જાતનો તમારો સ્પાઇસીસ હોય જે પાઉચમાં પેક થતું હોય ને પછી બોક્સમાં પેક થતું હોય, લાઈક ધેટ. આ એક મસાલાનો બોક્સ છે. આની અંદર જે પાઉચ ફિલ થાય છે, આપણે પાઉચ મેન્યુઅલી ઓટોમેટિક બંને બે હિસાબે ફિલ કરી શકીએ, પછી મશીન પેક કરીને બહાર કાઢી દેશે. ઓકે સર, તો એક કેટલા બોક્સ આપણે કેટલા કલાકમાં પેક કરી શકે? આ 1 મિનિટમાં તમારા 25 થી 30 બોક્સ 1 મિનિટમાં થઈ જાય. ઓકે સર, હવે આ મશીનનું થોડુંક આ નોલેજ. છે ડેંગલર મશીન. ડેંગલર મશીન છે, આ ઇન્ડિયામાં કોઈ નથી બનાવતો. અમે પહેલી વખત બનાવ્યા છે અને ઘણા બધા કસ્ટમરને સપ્લાય કર્યા છે. ને આ બહુ સારી મશીન છે. જેમ કે સિંગલ બોક્સ હોય અને આ ફર્મમાં આપણે પેક કરીને આખું કમ્પ્લીટ કરીને આપી દઈએ, એટલે 10 માણસ કામ કરતો હોય એની જગ્યાએ એક જ માણસ આ બધું કામ કરી શકે છે, એવા મશીન બનાવ્યા છે. ના સર, આ મશીન ખૂબ સારી એવું માર્કેટ બનાવી શકે છે. અને આ મશીન તો લગભગ તમને કહું તો મેં પણ હજી કશે જોયું નથી. આ ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ અમે લોન્ચ કર્યા છે. ઓકે ને સર, આ બોક્સ પેકિંગ મશીન જ છે. આ જેનું બજેટ ઓછું હોય ને એને કામ કરવાનું એ મશીન થ્રુ, તો આ ગ્લુઈંગ મશીન છે. એટલે આ ટાઈપનું બોક્સ આપણે મૂકી દેવાનું, બોથ સાઈડ ગ્લુ લાગી જાય અને બહાર આવી જાય. આ 1 મિનિટમાં 25 થી 30 બોક્સ આપણે કરી શકીએ ને એક લેબર કામ કરી શકે છે. સર આ આપણું રોબોટ છે, ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ લોન્ચિંગ છે. આ પિક એન્ડ પ્લેસ માટે રોબોટ છે. એક કોઈ પણ વસ્તુ જ્યાં માણસ કામ નહીં કરે એટલે માણસનું ઇમ્પ્રેશન ન લાગવું જોઈએ એના માટે મશીન છે. એક જગ્યાથી કોઈ પણ વસ્તુ બીજી જગ્યા મૂકવા માટે આ રોબોટ મશીન છે. અને બીજી વખત સર કે આ મશીન આપણે કેટલા કેજી લગીને હેવી કસ્ટમાઇઝ મશીન છે. જે પ્રમાણે પ્રોગ્રામ નાખીએ એ પ્રમાણે એ થઈ શકે છે, એ પ્રમાણે બનાવવું. પછી એક આવ્યું આ જો કુકીઝનો બોક્સેસ હોય, કુકીઝના બોક્સેસ પેકિંગ મશીન માટે છે. એટલે બિસ્કિટનું બોક્સ હોય એના પેકિંગ મશીન છે. આપણે એ પ્રમાણે મશીનમાં આપણે જે બિસ્કિટનું પાઉચેસ હોય એમાં નાખી દેવાનું, એ બોક્સ ઓપન થાય અને પેક થઈને બહાર નીકળી જાય. ઓકે, એટલે કમ્પ્લીટ કરીને જ દેશે. કમ્પ્લીટ કરીને ઓટોમેટિક મશીન છે. અને પછી જે સર આ નાના મશીન છે તે આ છે અગરબત્તી, ધૂપબત્તી, પૂજા પ્રોડક્ટની મશીનો છે. આ અગરબત્તીની મશીન છે. આ ઓટોમેટિક અગરબત્તી બનાવે છે. ને આ નાના ઉદ્યોગ જેને સ્ટાર્ટ કરવાનું રહેશે કમ બજેટમાં, આના માટે બહુ સારું એવા મશીન છે જે કમ બજેટમાં સ્ટાર્ટ થઈ જાય. અને ઘરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ઘરમાં બેસીને એ લોકો આરામથી એનું રોજગાર કરી શકે છે. એટલે જે લોકોને ઘરે બેસીને ધંધો શરૂ કરવો હોય એના તો આ માટે મશીન લઈ શકે છે. અને પછી સર એના નાના વર્ઝન હશે ને મશીનના? આ ધૂપસ્ટિક નું મશીન છે. આ જો ડિઝાઇન પ્રમાણે ધૂપસ્ટિક બનાવી શકીએ આપણે. નવું ડિઝાઇન મસ્ત એકદમ, જોવામાં એ સારું લાગે, કસ્ટમરે ખુશ થાય ને ભગવાને ખુશ થાય. ને એ વાત સાચી છે, કેમ કે મને ખબર છે ને, જ્યાં લગીને મેં અડધા લોકો જે ઘરેથી બેસીને તો એ લોકો હાથેથી બનાવે છે, એ લોકોનો જાજો સમય પણ આમાં વપરાઈ જાય છે. હાથથી બનાવે તો લોકો એક દિવસમાં 8 થી 10 કિલો જ બનાવી શકે. આ મશીનમાં આરામથી 100 કિલો બનાવી શકે. ના, ખૂબ સરસ વસ્તુ છે સર. 100 કિલો એટલે આપણે સમજો ને કે આપણો કેટલો ટાઈમ બચી ગયો. એટલે 10 દિવસનું પ્રોડક્શન એક જ દિવસમાં થઈ ગયું. હા સર.
પછી આ આ સામરાની કપ જે પૂજામાં યુઝ થાય છે, સામરાની કપ એનું મશીન છે. હાવ નાનું મશીન છે, એકદમ મસ્ત ઘરમાં બેસીને કામ કરી શકે. ખાસ કરીને આ મશીન અમે બનાવ્યા છે જે આપણી માતાઓ બહેનો છે જે બહાર જઈને કામ નહીં કરી શકે, એ ઘરમાં આરામથી કામ કરીને રોજગાર પાવી શકે છે. એટલે તમે જોયું ને કે આ ટોટલી મશીન આપણા ઘરેથી વેપાર કરી શકીએ, અને પ્લસ કે આપણે જેટલું ટાઈમ છે જેટલું બધું બચાવશે. કે સમજો કે તમે હાથેથી જે પ્રોસેસ હતી ને એ આપણે મશીન ઈઝી કરી નાખે. 10 મિનિટનું કામ 2 મિનિટમાં આપણું પૂરું. હા, જો તો સર આ મશીનરી જેને લેવી હોય, જેને તમારો સંપર્ક કરવો હોય તો થોડીક એ ડિટેલ્સ આપી દો. આ આપણી જે ફેક્ટરી છે ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 8 પર છે, સુરતમાં જ છે. ને જેને પણ લેવાનું હોય એ આવીને અમને કોન્ટેક્ટ કરી શકે છે. એને અમે એમ નથી કે મશીન જ આપીએ, એને કેવી રીતે રોજગાર કરવાનું છે, માર્કેટિંગ કેવી રીતે કરવાનું છે, મટીરિયલ ક્યાંથી મળશે, મટીરિયલ કેવી રીતે બનાવવાનું છે, પ્રોડક્ટ કેવી રીતે બનાવવાનું છે, મશીન કેવી રીતે ચલાવવાનું છે, બધું ટ્રેનિંગ પણ આપીએ. એટલે એને બિઝનેસમાં પૂરું સહયોગ આપીએ અમે. અને તમારો કોન્ટેક્ટ નંબર? મારું કોન્ટેક્ટ નંબર છે 9825457848. થેન્ક યુ સર. તમે મશીનરી બતાવી એમાં બહુ મને મજા આવી. સારી મશીનરી છે. તો જોયું, જેને હવે ગૃહિણી કે ઘરેથી ધંધો કરવો છે, જેને ઇન્ડસ્ટ્રીયલ ધંધા માટે મશીનો જોતા છે તો આપણે કોન્ટેક્ટ કરી લેજો. બરાબર, તમને ફોન નંબરથી લઈને તમને બધી ડિટેલ્સ આપી દીધી છે. તો ચાલો આપણે જઈએ આગળ. તો જોયું તમે, પેકેજિંગ, પ્લાસ્ટિક પેકેજિંગ, ટોટલી આપણી બધી વસ્તુ અહીંયા તમને જોવા મળશે. અને પ્લસ કે તમને કહું ને તો વનિતા વિશ્રામ ગ્રાઉન્ડની અંદર 6, 7, 8 અને 9 એક્ઝિબિશન લાગેલું છે. તો તમે આવો, એન્ટ્રી ફ્રી છે, રજિસ્ટ્રેશન ફ્રી છે. તો તમે ભૂલતા નહીં. જો તમે એક ધંધો શરૂ કરવા માંગતો હોય કાં તો ઘરેથી ધંધો તમે શરૂ કરતા હોય ને તો આ માટે તમારે સારું એવું છે કે તમને જાણવા મળશે, જોવા મળશે. અને જો તમારે કશું લેવું ના હોય અને જો તમારી પાસે ટાઈમ છે તો તમે એક વખત વિઝિટ લો, ખૂબ મજા આવશે. સારું એવું એક્ઝિબિશન છે. અને હા, મારી ચેનલ ક્રેઝી છોકરોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, અને ચાલો આપણે આજે તમને કહું ને તો હજી મેં લગભગ 10% મેં હજી એક્સપ્લોર કર્યું છે. હજી બીજી વસ્તુ બાકી છે એક્સપ્લોર કરવાની. તો તમને બધું એક્સપ્લોર કરાવી. મારા વિડીયોને જોતા રહો, સબસ્ક્રાઈબ કરો. બરાબર, ચાલો જઈએ આગળ.